નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગત મધરાતે 2 વાગ્યાના સુમારે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. બહુચરાજીમાં રામપુરા કટોસણ વચ્ચે રેલવે લાઇન પર પાણી ફરી વળ્યા હતા. આના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થવાની આશંકા સર્જાઈ હતી. તંત્રને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બેચરાજી તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બેચરાજી સંખલપુર અંડરપાસમાં ઢીચણ સુધી પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ અંડરપાસ જળબંબાકાર થઈ જતા લોકોની હાલાકી વધી હતી. વહેલી સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઊંઝામાં પણ ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના પ્રવેશદ્વાર સમાન અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન તમિલનાડુથી માલ ભરીને ઊંઝા આવી રહેલ એક ટ્રક અંડરબ્રિજમાં ફસાઈ ગઈ હતી. જોકે ટ્રકના ડ્રાઈવર અને અન્ય સ્ટાફને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હાલ પણ અંડરબ્રિજમાંથી પાણી ઓસર્યા નથી. ઊંઝા પાલિકાની ટીમ વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરી રહી છે. ગાંધીનગરમાં મધરાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ વૃક્ષો પડી ગયાની માહિતી મળી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માણસા તાલુકામાં સૌથી વધુ 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. દહેગામમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો. કલોલમાં 0.59 ઇંચ વરસાદ, ગાંધીનગરમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો. વહેલી સવારે પાણી ઓસરી ગયા અને વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે નગરજનોએ ઉકળાટનો સામનો કર્યો. બુધવારે મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહ્યું છે. આજે સવારે શહેરનું તાપમાન 30 ડિગ્રી છે અને દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 59% રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. લખતર પંથકના ખેડૂતોએ જેઠ માસની શરૂઆત સાથે બીટી કપાસના વાવેતરનો પ્રારંભ કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. ખેડૂતોએ ઉનાળુ પાકની લણણી બાદ ખેતરો તૈયાર કરી દીધા છે. તેઓ સારા ચોમાસા અને વધુ વરસાદની આશા સાથે મોંઘા બિયારણની ખરીદી કરી વાવેતર કરી રહ્યા છે. નર્મદા કેનાલ નજીકના ખેડૂતો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે અને આ ખેડૂતો કેનાલના પાણીનો ઉપયોગ કરી બીટી કપાસના પાકને પિયત આપી શકશે. આમ નર્મદાનું પાણી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી સંતરામપુર જતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને આ કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી લીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં ચાણસ્મા હાઈવેથી પાયોનિયર કિડ્સ સ્કૂલ તરફના માર્ગ પર નગરપાલિકાએ નવો રોડ બનાવવાનું શરૂ કર્યું છે. આ વિસ્તારમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલી નારી હોસ્પિટલથી પાયોનિયર કિડ્સ સ્કૂલ સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને કારણે આસપાસની સોસાયટીઓમાં ગંદકી પણ ફેલાતી હતી. ઇન્દ્રલોક સોસાયટી 2ના રહેવાસી અંકિત કુમાર સોલંકીએ આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી અને તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને નગરપાલિકાએ રસ્તાનું ખોદકામ શરૂ કર્યું છે. નવા રોડના નિર્માણ બાદ વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થશે અને સ્થાનિક રહીશોને રાહત મળશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મારપુર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. કમલેશસિંહ ભવનસિંહ ચૌહાણની વાડીમાં આવેલા 40 ફૂટ ઊંડા બોરવેલમાં એક બકરી પડી ગઈ હતી. બકરીના માલિક કાંજીભાઈ રબારીએ તરત જ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ટીમે બોર કેમેરાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.